નમસ્કાર મિત્રો, હવામાન વિભાગે મોટી આગાહી છે તે મિત્રો જાહેર કરવામાં આવી છે। તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાનો છે। તો મિત્રો આજે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર આજે વરસાદની છે તે વરસાદની પૂરી શક્યતા છે તે મિત્રો વ્યક્ત કરવામાં આવી છે। આજે મિત્રો ગુજરાતમાં કેટલાક જિલ્લાઓની અંદર પણ વરસાદ છે તે મિત્રો વરસી શકે છે। સાથે સાથે મિત્રો એ પણ જાણીશું કે આ વરસાદ છે તે કયા કયા જિલ્લાઓની અંદર વરસવાનો છે। ત્યાર પછી મિત્રો આજે ગુજરાત ઉપર મિત્રો બીજી આફત આવતી આપણને જણાઈ રહી છે કે હવે મિત્રો ગુજરાત ઉપર મિત્રો બીજું વાવાઝોડું આવે તેવી સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। સાથે સાથે મિત્રો ચોમાસા પહેલાં જ મિત્રો આપણને વાવાઝોડાનો સામનો કરવો પડે તેવી શક્યતાઓ છે તે સાથે સાથે તે પણ વ્યક્ત કરવામાં આવી છે। ચેનલ ઉપર તમે નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને તમે લાઈક કરવાનું ના ભૂલતા। તો ચાલો મિત્રો આજે વરસાદ છે તે મિત્રો કયા કયા વિસ્તારોની અંદર આજે ધબધબાટી બોલાવે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। સુરતના કેટલાક વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ થવાની પૂરી શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે। ત્યાર પછી જો મિત્રો નાસિકના કેટલાક વિસ્તારો છે, સુરતના કેટલાક વિસ્તારો છે, ત્યાર પછી મિત્રો જામનગરના કેટલાક વિસ્તારો છે, અમદાવાદના કેટલાક વિસ્તારો છે, ઇન્દોરના કેટલાક વિસ્તારો છે, ત્યાર પછી મિત્રો ઉદયપુરના કેટલાક વિસ્તારો છે। સાથે સાથે ગુજરાતમાં પણ અમુક જિલ્લાઓની અંદર છૂટો છવાયોથી હળવોથી મધ્યમ વરસાદ પડી શકે તેવી પૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। રાજકોટના કેટલાક વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ થઈ શકે છે। ભાવનગરના કેટલાક વિસ્તારોની અંદર છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે। ત્યાર પછી મિત્રો જૂનાગઢ છે, પોરબંદર છે, રાજકોટ છે, જામનગર છે, તેવા અમુક જિલ્લાઓની અંદર હળવોથી મધ્યમ વરસાદ સાથે સાથે મિત્રો વીજળીના ચમકારા પણ તમને જોવા મળી શકે છે। ત્યાર પછી મિત્રો ગુજરાત ઉપર મિત્રો બીજું એક વાવાઝોડાની ખતરો છે તે મંડરાઈ રહ્યો છે। આ વાવાઝોડાની ગુજરાત ઉપર કેટલી અસર થવાની છે તે પણ સમજવાના છે। સાથે સાથે એ પણ મિત્રો વાત કરું તો મિત્રો 24 તારીખથી 29 મે સુધી ગુજરાત ઉપર વાવાઝોડું આવે તેવી પૂરી સંભાવનાઓ છે તે મિત્રો વ્યક્ત કરવાની છે। આજે મિત્રો આપણે વિંડીના માધ્યમથી સમજવાના છે કે આ વાવાઝોડાની અસર છે તે મિત્રો ગુજરાત ઉપર કેટલી રહેવાની છે અને આ વાવાઝોડું મિત્રો ગુજરાત ઉપર પસાર થવાનું છે અને કઈ કયા જિલ્લાઓની તેની સંપૂર્ણ અસર છે તે આપણને જોવા મળવાની છે। તો અહીંયા મિત્રો તમે જોવા કે આ વાવાઝોડું છે તે મિત્રો અત્યારે દરિયાની અંદર છે, તેની જે દરિયાની અંદર આ વાવાઝોડું છે તે મિત્રો ધીરે ધીરે બની રહ્યું છે। ત્યાર પછી મિત્રો તમે અહીંયા જો વેન્ડીની અંદર તમે જોઈ શકો છો મિત્રો 23 થી 24 તારીખ સુધી આ વાવાઝોડું છે તે મિત્રો દરિયાની અંદર બનવા જઈ રહ્યું છે। ત્યાર પછી મિત્રો તમે અહીંયા જુઓ આ વાવાઝોડું છે તે મિત્રો અહીંયા બની રહ્યું છે। ત્યાર પછી મિત્રો તમે 24 તારીખ જોશો તો સંપૂર્ણ રીતે આ વાવાઝોડું બનીને તૈયાર થઈ જશે। ત્યાર પછી મિત્રો 25 તારીખ તમે જો આ વાવાઝોડું છે મિત્રો એકદમ ગુજરાતના નજીક આવી ગયું છે। ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો આ વાવાઝોડાની અસર છે મિત્રો સુરતના કેટલાક વિસ્તારોની અંદર તેની અસર જોવા મળી શકે છે। ત્યાર પછી મિત્રો તમે જુઓ જામનગરના કેટલાક વિસ્તારો છે, ત્યાર પછી મિત્રો વેરાવળ છે, સુરત છે, અમદાવાદના કેટલાક વિસ્તારોની અંદર આ વાવાઝોડાની છે તે પૂરી અસર આપણને જોવા મળી રહી છે। ત્યાર પછી મિત્રો ગુજરાતી અત્યારે તો મિત્રો ઘણું બધું દૂર છે કારણ કે મિત્રો આજે 16 મે છે। ત્યાર પછી મિત્રો એક અઠવાડિયાની અંદર આ વાવાઝોડું છે તે મિત્રો ગુજરાતની અંદર આવી શકે છે। ત્યાર પછી મિત્રો વાવાઝોડું છે મિત્રો ટૂંકા સમયમાં તે વાવાઝોડું પલટો પણ કરી શકે છે। અત્યારે મિત્રો વિંડીના માધ્યમથી તમને સમજાય છે આ વાવાઝોડું છે તે મિત્રો ગુજરાતને થોડી ઘણી નુકસાન અડારે તેવી સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે અને સાથે સાથે મિત્રો ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો અત્યારે વાત કરીએ તો અત્યારે બરફારો અને ગરમીનો બહુ બધું ગુજરાતની અંદર મિત્રો 40 થી 42 ડિગ્રી ગરમી સુધી અત્યારે પડી રહી છે। તો ચાલો આ વાવાઝોડું તમે સંપૂર્ણ રીતે જોઈ શકો છો 25 થી 24 મેના રોજ ગુજરાતને થોડી ઘણી અસર અડારે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। તો ચાલો મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ, ફરી મળીશું નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે। ચેનલ ઉપર પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી બીજા ખેડૂત મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા।